મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? સારા છો ને? શું તમે આનંદિત છો? ઈશુ ખ્રિસ્ત તમારા પ્રત્યે પ્રેમાળ છે અને ચિંતિત છે. તમારું આરોગ્ય સ્વસ્થ હોવું જોઈએ, તમે ખુશ રહેવા જોઈએ, આશીર્વાદિત રહેવા જોઈએ. તે જ પ્રભુની ઈચ્છા છે. તે જ રીતે બીજું કંઈક છે જે પ્રભુ ઈચ્છા રાખે છે. આપણે તે જાણવું જોઈએ અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પહેલું થેસલોનિકીઓ 4 અધ્યાય તેની 7મી કલમ. ઈશ્વરે આપણને અશુદ્ધતાને માટે નહીં પણ પવિત્રતામાં તેડ્યા છે. એટલે કે ઈશ્વરે આપણને અલગ કર્યા. ઈશ્વરે આપણને આ દુનિયામાંથી અલગ કર્યા કે મારા બાળકો છે, તે મારો પુત્ર છે, તે મારી પુત્રી છે, એમ કહીને આપણને અલગ કર્યા છે. શા માટે? આપણે છીએ તેમ પાપમાં જીવવા માટે નહીં, અશુદ્ધતા માટે નહીં, પણ પવિત્રતામાં આપણને બોલાવ્યા છે. મારા બાળકો, હું જેમ પવિત્ર છું તેમ તમે પણ પવિત્ર બનો. શું પરમેશ્વરે આવી રીતે વચનમાં કહ્યું નથી? જેમને આપણને બોલાવ્યા તે પવિત્ર છે. આપણે પવિત્ર બનીને તેમને સ્વીકાર્ય બનવા ઉપર આપણું ધ્યાન વધારે કેન્દ્રિત રાખવું જોઈએ. આજે દુનિયા જે પાપથી ભરેલી છે, આપણા પાપ કરવા માટે ઉશ્કેરાતી પરિસ્થિતિઓ આપણી આસપાસ જ છે. એવું ન વિચારો કે પાપ આપણાથી ક્યાંક દૂર છે. આપણે પાપથી ઘેરાયેલા છીએ, સરળતાથી ફસી શકીએ છીએ. આવી રીતે બાઇબલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેથી આજે પાપી દુનિયા છે, તેમાં પવિત્ર જીવન કેવી રીતે જીવવું તે ઘણું મુશ્કેલ છે. આમ વિચારો છો, જો હું લાંચ નહીં લઉં, જ્યાં બધા લોકો લાંચ લે છે, તો તેઓ મારી મજાક ઉડાવશે. દુનિયા પાપમાં હોવાથી તેઓ લોકો આવું જ કહેશે. જે લોકો પાપ નથી કરતા તેમને તે પાગલ કહેશે. પરંતુ તમારે પ્રભુ જે કહે છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જો બીજા બધા આવું કરે છે તો પણ હું લાંચમાં સામેલ નહીં થાવ, તે તમારી પવિત્રતા છે. તેવી જ રીતે તમારા વ્યવસાયમાં લોકો કહેશે કે તમે ખોટી રીતે નફો મેળવી શકો છો, પરંતુ તમારે કહેવું જોઈએ, જો બીજા બધા કરે છે તો પણ હું તેવી રીતે કરવાનો નથી. હું જે કશું પણ કરું છું તેમાં અન્યાયને સ્થાન આપીશ નહીં અને હું મારા અધિકારનો ન્યાયી રીતે ઉપયોગ કરીશ. હું દુરુપયોગ કરીશ નહીં. તે તમારી પવિત્રતા છે. જ્યારે તમે પવિત્રતા વિશે વાત કરો છો, ઘણા અલગ રીતે વિચારે છે કે હું આ કરીશ નહીં, તે કરીશ નહીં, આ જોઈશ નહીં. ના, શું તમે જાણો છો કે પવિત્રતાનું માપ શું છે? પવિત્ર વચન. આપણે કેવી રીતે જીવવું તેના વિશે પ્રભુએ તેમાં લખ્યું છે. તે વાંચીને તેનું પાલન કરો તે પૂરતું છે. તે જ પવિત્રતા છે. તમે વચનો અનુસાર જીવન જીવો. આપણે તે માટે બોલાવવામાં આવ્યા છે. પ્રભુએ બાઇબલમાં લખ્યું છે. શું તમે જાણો છો કે કુટુંબમાં તે પવિત્રતા શું છે? બાઇબલમાં લખ્યું છે ને, પત્નીએ તેના પતિનું પાલન કરવું જોઈએ. પત્ની માટે તેના પતિનું પાલન કરવું તે પવિત્રતા છે. પતિઓએ તેમની પત્નીને પ્રેમ કરવો જોઈએ. તેના પ્રત્યે કડવાશ કે ધિક્કાર ન રાખવી જોઈએ. પ્રભુએ છૂટાછેડા ન લેવાનું કહ્યું છે ને. જો વિશ્વાસુ રહેશો તો પવિત્રતા બની જશે. બાળકોએ તેમના માતા પિતાનું પાલન કરવાનો આદેશ બાઇબલમાં આપવામાં આવ્યો છે ને. જો તમે આજ્ઞા ન પડો કે હું આ કરીશ તે કરીશ એવી રીતે કહેશો, તે તમારી પવિત્રતા તરફ તમને દોરી જતું નથી. તમારા વચનો અનુસાર તમારા માતા પિતાનું પાલન કરવું જોઈએ. બધું કાર્ય એવું જ છે. પરમેશ્વરે સેવકો માટે પણ તેમાં લખ્યું છે. પોલીસ અધિકારી કેવો હોવો જોઈએ તે બાઇબલમાં લખવામાં આવ્યું છે. સરકારી અધિકારી કેવો હોવો જોઈએ તે બાઇબલમાં લખવામાં આવ્યું છે. રાજકારણીઓ તે કેવા હોય છે તેના વિશે પણ બાઇબલ વાત કરે છે. બાઇબલમાં બધું જ લખેલું છે. જ્યારે વચન અનુસાર જીવશું, પવિત્ર બની જશું. આપણને તે માટે તેડવામાં આવ્યા છે. તેથી જ કહીએ છીએ કે વચનો વાંચવા, સમજવા અને મનન કરવા માટે પ્રાર્થના માટે સમય કાઢો. પ્રભુનું વચન આપણા જીવનમાં પવિત્રતા લાવે છે. જેમ જેમ આપણે બાઇબલ વાંચતા રહીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, તેમ તેમ આપણી અંદર એક પવિત્રતા રચાય છે. આપણે બાઇબલમાં જોઈએ છીએ કે પ્રભુએ આપણને તેમના વચનથી પવિત્ર કરે છે. તેમજ જેમ જેમ તમે સતત પવિત્ર આત્માથી ભરાઈને અન્ય ભાષામાં પ્રાર્થના કરો છો, તેમ તેમ પવિત્ર આત્મા આપણની અંદર પવિત્રતાને વધારે છે અને પવિત્રતામાં દોરી જશે. તમે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. પ્રભુ, મારે દરરોજ એક પવિત્ર જીવન જીવવું જોઈએ જે તમને સ્વીકાર્ય છે. પ્રભુ, મને પાપી લાલચ અને પતનને સ્થાન આપવા માટે જગ્યા ન આપો. મને તેમાં રસ ન લેવા દો. મારું તમે રક્ષણ કરો. મારામાં એવી પવિત્રતા રહેવા દેવું જે તમને સ્વીકાર્ય છે. આવી રીતે દરરોજ પ્રાર્થના કરો અને પવિત્રતાની માનસિકતા રાખવી જોઈએ અને પવિત્રતાનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે એવું જીવો છો, તમે કેવળ શાંતિથી, આનંદથી, આરામથી, આશીર્વાદ સાથે જીવશો નહીં, પરંતુ જ્યારે ઈશુ આવશે ત્યારે તેમના રાજ્યમાં પણ પ્રવેશ કરશો. પવિત્ર થયા વિના કોઈ પણ તેમને જોઈ શકશે નહીં. શુદ્ધતા અને પવિત્રતા તે જરૂરી છે. પવિત્રતામાં રહેવા માટે પોતાને પ્રતિબદ્ધ કરો. પવિત્ર જીવન જીવવા માટે પોતાને પ્રતિબદ્ધ કરો. તમે પોતાને સમર્પિત કરો અને પરમેશ્વરની કૃપાને મેળવી લો. પવિત્ર પ્રભુને મળવા માટે તમે તૈયાર રહો. શું કહેશો કે હે ઈશુ, હું આ વચન અનુસાર જીવવા માટે મારા જીવનને સમર્પિત કરી રહ્યો છું. હું પવિત્ર જીવન જીવવા માટે પોતાને પ્રતિબદ્ધ કરું છું
જ્યારે તમે પાછા આવો ત્યારે હું તમને જોઈ શકું, હું મારામાં પવિત્રતા જોવા માટે પ્રતિબદ્ધ છું. જે જરૂરી છે તેના માટે મને કૃપા આપો. ઈશુના નામમાં પ્રાર્થના કરું છું. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.